આપણે પદ્મપુરાણના 58મા દિવસની કથાને આગળ વધારીએ। આ પ્રમાણે કરવાથી સંપૂર્ણ સંસાર પીડાથી મુક્ત થઈ શકે છે। હે રઘુનંદન, આ પ્રમાણે મેં યુક્તિપૂર્વક તમને વરદાન આપ્યું છે। મહાદેવજી કહે છે કે હે નારદ, તે 3 વરદાન મેળવીને રાજા દશરથે પોતાને કૃતાર્થ માન્યા। તેઓ શનેશ્વરને નમસ્કાર કરીને તેમની આજ્ઞા લઈને રથ પર બેસીને પોતાના સ્થાને ચાલ્યા ગયા। તેમને કલ્યાણ પ્રાપ્ત કરી લીધું હતું। જે વ્યક્તિ શનિવારે સવારે આ સ્તોત્રનો પાઠ કરશે તથા શ્રદ્ધાથી સાંભળશે તે પાપમુક્ત થઈને સ્વર્લોકમાં જાય છે। ત્યાર પછી આવે છે 30 પુરુષાવ્રતની વિધિ અને મહિમા। નારદજી બોલ્યા કે હે સર્વેશ્વર, હવે તમે 30 પુરુષા નામના વ્રતનું વર્ણન કરો, જેને સાંભળીને લોકો તત્કાળ કર્મબંધનથી મુક્ત થઈ જાય છે। મહાદેવજીએ કહ્યું કે હે વિદ્વાન, પૂર્વકાળમાં સંપૂર્ણ લોકના હિતની કામનાથી સનતકુમારજી વ્યાસજી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું હતું। આ વ્રત સંપૂર્ણ પાપોનું શમન કરનારું અને મહાન દુઃખોનું વિનાશક છે। હે વિપ્ર, ત્રિપુરુષા નામનું મહાન વ્રત સંપૂર્ણ કામનાઓની પૂર્તિ કરનારું છે। બ્રાહ્મણોને માટે તો મોક્ષપ્રદ પણ છે। હે મહામુનિ, જે દરરોજ 30 પુરુષાનું નામોચ્ચારણ કરે છે તેના સમસ્ત પાપોનો ક્ષય થઈ જાય છે। દેવાધિદેવ ભગવાને મોક્ષ પ્રાપ્તિ માટે આ વ્રતનું સર્જન કર્યું છે, તે માટે આને વૈષ્ણવી તિથિ કહે છે। ઇન્દ્રિયોને વશ કર્યા વિના મન સ્થિર થતું નથી અને મનની અસ્થિરતા જ મોક્ષ પ્રાપ્તિમાં બાધક છે। હે બ્રહ્મન, જે લોકો ધ્યાન ધારણા રહિત વિષયપરાયણ તથા કામભોગમાં આસક્ત છે તેમના માટે 30 પુરુષા જ મોક્ષપ્રદ છે। હે મુનિ શ્રેષ્ઠ, પૂર્વકાળમાં જ્યારે ચક્રધારી વિષ્ણુ દ્વારા ક્ષીરસાગરનું મંથન થઈ રહ્યું હતું તે સમયે ચરણોમાં પડેલા દેવતાઓની મધ્યમાં બ્રહ્માજીને મેં આ વ્રત કહ્યું હતું। જે લોકો વિષયોમાં આસક્ત રહીને પણ 30 પુરુષાનું વ્રત કરશે તેમના માટે પણ મેં મોક્ષનો અધિકાર આપી દીધો છે। હે નારદ, તમે આ વ્રતનું અનુષ્ઠાન કરો, કેમ કે 30 પુરુષા વ્રત મોક્ષપ્રદ છે। હે મહામુને, મોટા મોટા મુનિઓના સમુદાયોએ આ વ્રતનું પાલન કર્યું છે। જો કાર્તિક શુક્લ પક્ષમાં સોમવાર કે બુધવારે 30 પુરુષા એકાદશી હોય તો તે કરોડો પાપોનો નાશ કરનારી છે। હે વિપ્રવર, બીજા પાપોની તો વાત જ શી છે। 30 પુરુષા વ્રતથી બ્રહ્મ હત્યા જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે। પ્રયાગમાં મૃત્યુ થવાથી તથા દ્વારકામાં શ્રીકૃષ્ણની નિકટ ગૌમતીમાં સ્નાન કરવાથી શાશ્વત મોક્ષ મળે છે, પરંતુ 30 પુરુષાનો ઉપવાસ કરવાથી ઘરે બેઠા પણ મુક્તિ મળી જાય છે। તેથી હે નારદ, તમે મોક્ષદાયી 30 પુરુષાનું વ્રતનું અવશ્ય અનુષ્ઠાન કરો। હે વિપ્ર, પૂર્વકાળમાં ભગવાન માધવે પ્રાચી સરસ્વતીના તટ પર ગંગાજીની સામે કૃપાપૂર્વક 30 પુરુષા વ્રતનું વર્ણન કર્યું હતું। ગંગાજીએ પૂછ્યું કે હે ઋષિકેશ, બ્રહ્મહત્યા વગેરે કરોડો પાપોથી યુક્ત મનુષ્ય મારા જળમાં સ્નાન કરે છે, તેમના પાપો અને દોષથી મારું શરીર કલુષિત થઈ ગયું છે। હે દેવ ગરુડધ્વજ, મારું તે પાતક કઈ રીતે દૂર થશે? પ્રાચી માધવ બોલ્યા કે હે શુભે, તમે 30 પુરુષા વ્રત કરો, એ 100 કરોડ તીર્થોથી પણ વધારે મહત્વનું વ્રત છે। કરોડો યજ્ઞ, વ્રત, દાન, જપ, હોમ અને સાંખ્ય યોગથી પણ તેનો પ્રભાવ વધારે છે। એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોને આપનારું છે। હે નદીઓમાં શ્રેષ્ઠ ગંગા, 30 પુરુષા વ્રત જે કોઈ મહિનામાં આવે તથા તે કોઈ પણ પક્ષમાં આવે તેનું અનુષ્ઠાન કરવું જ જોઈએ। તે વ્રત કરીને તમે પાપથી મુક્ત થઈ જશો। જ્યારે એક દિવસ જ એકાદશી, દ્વાદશી તથા રાત્રિના અંતિમ પ્રહરમાં ત્રયોદશી હોય તો તેને 30 પુરુષા સમજવી જોઈએ। તેમાં દશમીનો યોગ હોતો નથી। હે દેવનદી, એકાદશી વ્રતમાં દશમીનો વેધ હું ક્ષમા કરતો નથી એવું સમજીને દશમીયુક્ત એકાદશી કરવી નહીં। તે કરવાથી કરોડો જન્મોના પુણ્ય તથા સંતાનનો નાશ થાય છે। તે વ્રત કરનાર પુરુષ પોતાને વંશને સ્વર્ગમાંથી નીચે પાડીને રૌરવ નરકમાં નાખે છે। પોતાના શરીરને શુદ્ધ કરીને એકાદશીના દિવસે વ્રત કરવું જોઈએ। દ્વાદશી મને બહુ પ્રિય છે, મારી આજ્ઞાથી આ વ્રત કરવું યોગ્ય છે। ગંગા બોલ્યા કે હે જગન્નાથ, તમારા કહેવાથી હું 30 પુરુષાનું વ્રત અવશ્ય કરીશ, તમે મને તેની વિધિ બતાવો। પ્રાચી માધવે કહ્યું કે હે ગંગા દેવી, સાંભળો, હું 30 પુરુષાનું વિધાન કહું છું। આનું શ્રવણ કરવા માત્રથી પણ મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે। પોતાની શક્તિ અનુસાર 1 કે અડધા પલની 1 પલ બરાબર 4 તોલા જેટલું માપ સોનાની મારી પ્રતિમા બનાવડાવી જોઈએ। પછી એક તાંબાના પાત્રને તલથી ભરીને રાખવું અને જળથી ભરેલા સુંદર કળશની સ્થાપના કરવી, જેમાં પંચરત્ન નાખવામાં આવ્યા હોય। કળશને પુષ્પમાળા પહેરાવી કપૂર વગેરેથી સુવાસિત કરવો। ત્યાર પછી ભગવાન દામોદરને સ્થાપિત કરીને તેમને સ્નાન કરાવવું અને ચંદન ચઢાવવું। પછી ભગવાનને વસ્ત્ર ધારણ કરાવવા। ત્યાર પછી ઋતુ મુજબના પુષ્પ તથા કોમળ તુલસીદળથી ભગવાનની પૂજા કરવી, તેમને છત્ર અને પાવડિયા અર્પણ કરવી, મનોહર નૈવેદ્ય અને વિવિધ પ્રકારના ફળોનો ભોગ ધરાવો, યજ્ઞોપવિત તથા નૂતન અને સુદ્રઢ ઉત્તરીય વસ્ત્ર અર્પણ કરવા, વાંસની સુંદર છડી પણ ભેટ ધરવી, દામોદરાય નમઃથી બંને ચરણોની, માધવાય નમઃથી બંને ઘૂંટણોની, કામપ્રદાયથી નમઃ તે ગુહ્ય ભાગની તથા વામન મૂર્તયે નમઃ કહીને કટિસ્થાનની પૂજા કરવી, પદ્મનાભાય નમઃથી નાભિની, વિશ્વમૂર્તયે નમઃથી પેટની, જ્ઞાનગમ્યાય નમઃથી હૃદયની, વૈકુંઠગામીને નમઃથી કંઠની, સહસ્રબાહવે નમઃથી બાહુઓની, યોગરૂપિણે નમઃથી નેત્રોની, સહસ્ર શીર્ષે નમઃથી મસ્તકની તથા માધવાય નમઃ કહીને બધા અંગોની પૂજા કરવી જોઈએ। આ પ્રમાણે વિધિપૂર્વક પૂજા કરીને અર્ઘ્ય આપવું જોઈએ। જળથી ભરેલા શંખ ઉપર નાળિયેર મૂકીને તેમાં નાળાછડી બાંધવી, પછી બંને હાથોમાં તે શંખ વગેરે લઈને નીચેનો મંત્ર બોલવો
કે હે જનાર્દન, જો તમે સદા સ્મરણ કરવાથી મનુષ્યના બધા પાપ હરી લો છો, તો હે દેવ, મારા દુઃસ્વપ્ન, અપશુકન, માનસિક દુશ્ચિંતા, નરકનો ભય તથા દુર્ગતિજન્ય ત્રાસને હરી લો. હે દેવ, હે મહાદેવ, હે દેવેશ્વર, મને જે આ લોક તથા પરલોકનો ભય છે તેનાથી મારી રક્ષા કરો તથા આ અર્ધ્ય ગ્રહણ કરો. તમને નમસ્કાર છે હે દામોદર, આપની ભક્તિ હું સદા કરતો રહું. ત્યાર પછી ધૂપ, દીપ તથા નૈવેદ્ય અર્પણ કરીને ભગવાનની આરતી ઉતારવી, તેમના મસ્તક પર શંખ ફેરવવો. આ બધી વિધિ પૂરી કરીને સદગુરુની પૂજા કરવી, તેમને સુંદર વસ્ત્ર, પાઘડી તથા અંગરખો અર્પણ કરવા. આ ઉપરાંત પગરખો, છત્ર, વીંટી, કમંડળ, ભોજન, પન, સપ્તધ્યાન તથા દક્ષિણા આપવી. ગુરુ અને ભગવાનની પૂજા કર્યા પછી શ્રીહરિની સામે જાગરણ કરવું. જાગરણમાં ગીત, નૃત્ય તથા અન્ય ઉપચારોનો પણ સમાવેશ થવો જોઈએ. ત્યારબાદ રાત્રિના અંતમાં વિધિપૂર્વક ભગવાનને અર્ધ્ય આપવું. સ્નાન વગેરે કાર્ય કરીને બ્રાહ્મણોને જમાડ્યા પછી સ્વયં ભોજન કરવું. મહાદેવજી કહે છે કે હે બ્રહ્મન, ત્રિસ્પૃશા વ્રતનું આ અદ્ભુત અપાખ્યાન સાંભળવાથી મનુષ્યને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે. ત્રિસ્પૃશાના ઉપવાસથી 1000 અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ વ્રત કરનાર પુરુષ પિતૃકુળ, માતૃકુળ તથા પત્નીકુળ સહિત વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. કરોડો તીર્થોમાં જે પુણ્ય તથા કરોડો ક્ષેત્રમાં જે ફળ મળે છે તે ફળ ત્રિસ્પૃશા વ્રતથી પ્રાપ્ત થઈ જાય છે. હે દ્વિજ શ્રેષ્ઠ, જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અથવા બીજી જાતિના લોકો ભગવાન શ્રીકૃષ્ણમાં મન લગાવીને આ વ્રત કરે છે તે બધા ધરાધામને છોડીને મુક્ત થઈ જાય છે. તેમાં દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ. એ મંત્રોમાં મંત્રરાજ મનાય છે. એ જ પ્રમાણે ત્રિસ્પૃશા બધા વ્રતોમાં ઉત્તમ છે. જેણે આ વ્રત કર્યું છે તેણે બધા વ્રતોનું અનુષ્ઠાન કરી લીધું છે. પૂર્વકાળમાં સ્વયં બ્રહ્માજી આ વ્રત કર્યું હતું, ત્યારે બાદ અનેક ઋષિઓએ પણ આનું અનુષ્ઠાન કર્યું. પછી બીજાની તો વાત જ ક્યાં છે. હે નારદ, આ ત્રિસ્પૃશા વ્રત મોક્ષદાયી છે. ત્યાર પછી આવે છે પક્ષવર્ધિની એકાદશી તથા જાગરણનું મહાત્મ્ય. નારદજીએ પૂછ્યું કે હે મહાદેવ, પક્ષવર્ધિની નામવાળી તિથિ કેવી હોય છે, જેનું વ્રત કરવાથી મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે? શ્રી મહાદેવજી બોલ્યા કે જો અમાવસ્યા અથવા પૂર્ણિમા 60 દંડ 60 પલ એક દંડની થઈને દિવસ રાત અવિકલ કોઈ પણ ફેરફાર વિના રૂપે રહે અને બીજા દિવસે પ્રતિપાદમાં પણ તેનો થોડો અંશ આવી ગયો હોય તો તે પક્ષવર્ધિની માનવામાં આવે છે. તે પક્ષની એકાદશીનું પણ આ જ નામ છે. તે 10,000 અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ આપનારી છે. હવે તે દિવસે કરવામાં આવતી પૂજા વિધિનું વર્ણન કરું છું, જેનાથી ભગવાન લક્ષ્મીપતિને સંતોષ પ્રાપ્ત થાય છે. સર્વપ્રથમ જળથી ભરેલા કળશની સ્થાપના કરવી જોઈએ. કળશ નવો હોવો જોઈએ અને ચંદનથી ચર્ચા કરેલ હોવો જોઈએ. તેમાં પંચરત્ન નાખેલા હોય તથા ફૂળની માળા પહેરાવેલી હોય. તેના ઉપર એક તાંબાનું પાત્ર મૂકીને તેમાં ઘઉં ભરી દેવા જોઈએ. તે પાત્રમાં ભગવાનના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી. જે મહિનામાં પક્ષવર્ધિની તિથિ આવતી હોય તેનું નામ ભગવાનના વિગ્રહનું પણ નામ સમજવું જોઈએ. જગતના સ્વામી દેવેશ્વર જગન્નાથનું સ્વરૂપ અત્યંત મનોહર બનાવડાવવું જોઈએ. પછી વિધિપૂર્વક ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું તથા કંકુ, સુગંધિત દ્રવ્યનો ભૂકો અને ચંદનનો લેપ કરવો જોઈએ. પછી 2 વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. તેની સાથે છત્ર અને પગરખા પણ હોય છે. કળશ પર બિરાજમાન દેવેશ્વર શ્રીહરિની પૂજાનો આરંભ કરવો. પદ્મનાભાય નમઃથી બંને ચરણોની, વિશ્વમૂર્તય નમઃથી બંને ઘૂંટણોની, જ્ઞાનગમ્યાય નમઃથી બંને જાંઘોની, જ્ઞાનપ્રદાય નમઃથી કટિભાગની, વિશ્વનાથાય નમઃથી ઉદરની, શ્રીધરાય નમઃથી હૃદયની, કૌસ્તુભ કંઠાય નમઃથી કંઠની, ક્ષાત્રાંતકારિણી નમઃથી બંને બાહુઓની, વ્યોમ મૂર્ધનેય નમઃથી લલાટની તથા સર્વરૂપિણી નમઃથી મસ્તકની પૂજા કરવી જોઈએ. અંતમાં દિવ્યરૂપિણી નમઃ કહીને ભગવાનના સંપૂર્ણ અંગોની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે વિધિવત પૂજન કરીને વિદ્વાન પુરુષે નાળિયેર દ્વારા ચક્રધારી દેવાધિદેવ શ્રીહરિને અર્ધ્ય પ્રદાન કરવું. આ અર્ધ્યદાનથી જ વ્રત પૂર્ણ થાય છે. અર્ધ્યદાનનો મંત્રનો આ પ્રમાણે છે કે હે જગદીશ્વર, હું સંસાર સાગરમાં ડૂબી રહ્યો છું, મારો ઉદ્ધાર કરો. તમે સંપૂર્ણ લોકના ઈશ્વર તથા સાક્ષાત જગતપતિ પરમેશ્વર છો. હે પદ્મનાભ, તમને નમસ્કાર છે, મારો આપેલો અર્ધ્ય સ્વીકાર કરો. ત્યાર પછી ભગવાન કેશવને ભક્તિપૂર્વક વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરવા, જે મને અત્યંત પ્રિય લાગનારા અને મધુર વગેરે 6 રસોથી યુક્ત હોય. ત્યાર પછી ભગવાનને ભક્તિ સાથે કપૂરયુક્ત તાંબૂલ અર્પણ કરવું. ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવી રાખવો. આ બધું કર્યા પછી ગુરુની પૂજા કરવી. તેમને વસ્ત્ર, પાઘડી તથા જામો આપવો. યથાશક્તિ દક્ષિણા પણ આપવી. પછી ભોજન અને તાંબૂલ આપીને આચાર્યને સંતુષ્ટ કરવા. નિર્ધન મનુષ્યએ પણ યથાશક્તિ પક્ષવર્ધિની એકાદશીનું વ્રત કરવું જોઈએ. ત્યાર પછી ગીત, નૃત્ય, પુરાણ પાઠ તથા રાત્રિ જાગરણ કરવું. જે બુદ્ધિમાન પુરુષ આ પક્ષવર્ધિની એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તેમના દ્વારા સંપૂર્ણ વ્રતનું અનુષ્ઠાન થઈ જાય છે. પંચાગ્નિ સેવન તથા તીર્થોમાં સાધના કરવાથી જે પુણ્ય થાય છે તે વિષ્ણુની સમીપ જાગરણ કરવાથી જ પ્રાપ્ત થાય છે. પક્ષવર્ધિની એકાદશી પરમ પુણ્યદાયી તથા સર્વ પાપ હરનારી છે. હે બ્રહ્મન, આ ઉપવાસ કરનાર મનુષ્યોના કરોડો હત્યાના પાપને પણ નષ્ટ કરી નાખે છે. હે મુનિ, પૂર્વકાળમાં મહર્ષિ વશિષ્ઠ, ભરદ્વાજ, ધ્રુવ તથા અંબરીશ રાજાને પણ આ વ્રત કર્યું હતું. આ તિથિ ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે. આ કાશી તથા દ્વારિકાપુરી જેવી પવિત્ર છે. ભક્ત પુરુષ ઉપવાસ કરે તો તેને મનવાંછિત ફળ આપે છે. જેમ
સૂર્યોદય થતાં તરત અંધકારનો નાશ થઈ જાય છે, તે જ પ્રમાણે પક્ષવર્ધિનીનું વ્રત કરવાથી પાપો નષ્ટ થઈ જાય છે. હે નારદ, હવે હું એકાદશીની રાત્રે જાગરણ કરવાનું મહાત્મ્ય કહું છું, ધ્યાનથી સાંભળો. ભક્ત પુરુષે એકાદશીએ રાત્રે ભક્તિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરીને વૈષ્ણવોની સાથે જાગરણ કરવું જોઈએ. તે ગીત, વાદ્ય, નૃત્ય, પુરાણ પાઠ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ચંદનનો લેપ, ફળ, અર્ઘ્ય, શ્રદ્ધા, દાન, ઇન્દ્રિય સંયમ, સત્ય ભાષણ તથા શુભ કર્મના અનુષ્ઠાનપૂર્વક પ્રસન્નતા સાથે શ્રીહરિની સમક્ષ જાગરણ કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાનનો પ્રિય બની જાય છે. જે વિદ્વાન મનુષ્ય ભગવાનને વિષ્ણુની સમીપ જાગરણ કરે છે, શ્રી કૃષ્ણની ભાવના કરીને જાગરણ કરે છે તથા મનથી સતત શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરે છે, તેમને પરમ ધન્ય સમજવા જોઈએ. ખાસ કરીને એકાદશીની રાતમાં જાગરણ કરનાર ધન્યવાદને પાત્ર છે. જાગરણના સમયે ક્ષણ માત્ર પણ ગોવિંદનું નામ લેવાથી વ્રતનું 4 ગણું ફળ મળે છે. 1 પહોર નામોચ્ચારણ કરવાથી કોટી ગણું ફળ મળે છે અને 4 પહોર નામ લેવાથી અસીમ ફળની પ્રાપ્તિ થાય છે. શ્રી વિષ્ણુની સામે અર્ધો નિમેષ પણ જાગરણ કરવાથી કોટી ગણું ફળ મળે છે, તેની ગણતરી થાય તેમ નથી. જે નરશ્રેષ્ઠ ભગવાન કેશવની સામે નૃત્ય કરે છે, તેના પુણ્યનું ફળ જન્મથી લઈને મૃત્યુ પર્યંત કદી ક્ષીણ થતું નથી. હે મહાભાગ, પ્રત્યેક પ્રહરમાં ઉત્સાહ સાથે આળસનો ત્યાગ કરીને નિર્મળ હૃદયથી શ્રીહરિ સમક્ષ નમસ્કાર અને આર્તભાવે આરતી ઉતારવી જોઈએ. જે મનુષ્ય એકાદશીએ ભક્તિપૂર્વક અનેક ગુણોથી યુક્ત જાગરણ કરે છે, તે ફરી આ પૃથ્વી પર જન્મ લેતો નથી. જે ધનની કંજુસાઈ છોડીને પૃથ્વી ઉપર જણાવ્યા પ્રમાણે એકાદશીએ ભક્તિ સહિત જાગરણ કરે છે, તે પરમાત્મામાં લીન થાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુની ઉપાસના રૂપે પ્રાપ્ત થયેલા જાગરણના અવસરની ઉપેક્ષા કરે છે, તે 60,000 વર્ષો સુધી નરકમાં સબડે છે. દરરોજ વેદશાસ્ત્રમાં પારાયણ તથા યજ્ઞનું અનુષ્ઠાન કરનાર પણ કેમ ન હોય. જો એકાદશીની રાતમાં જાગરણનો સમય આવે ત્યારે તે નિંદા કરે છે, તો તેનું અધઃપતન થાય છે. જે મારી શિવની પૂજા કરતો રહીને વિષ્ણુ નિંદા કરે છે, તે પોતાની 21 પેઢીઓ સહિત નરકમાં પડે છે. વિષ્ણુ જ શિવ છે અને શિવ જ વિષ્ણુ છે, બંને એક જ મૂર્તિના 2 સ્વરૂપ છે. તેથી કોઈ પ્રકારે પણ આમની નિંદા કરવી નહીં. જો જાગરણના સમયે પુરાણની કથા વાંચનાર કોઈ ન હોય તો ભજન, કીર્તન અથવા નૃત્ય ગાન કરવા જોઈએ. જો કથા વાંચક હોય તો પ્રથમ પુરાણનો પાઠ જ થવો જોઈએ. હે વત્સ, વિષ્ણુને માટે જાગરણ કરવાથી 1000 અશ્વમેઘ તથા 10,000 વાજપેયી યજ્ઞોથી પણ કરોડ ગણું પુણ્ય થાય છે. શ્રીહરિની પ્રસન્નતા માટે જાગરણ કરીને મનુષ્ય પિતા, માતા તથા પત્ની ત્રણેયના કુળનો ઉદ્ધાર કરી દે છે. જો એકાદશીના વ્રતના દિવસે દસમ સાથે હોય તો શ્રીહરિનું પૂજન, જાગરણ અને દાન વગેરે બધું વ્યર્થ થાય છે. જેમ કૃતજ્ઞ મનુષ્યની સાથે કરેલી ઈમાનદારીનો વર્તાવ વ્યર્થ થઈ જાય છે. જે વેદ રહિત એકાદશીએ જાગરણ કરે છે, તેમની વચ્ચે સાક્ષાત શ્રીહરિ પ્રસન્ન થઈને નૃત્ય કરે છે. જે સ્વયં હરિને માટે નૃત્ય, ગીત અને જાગરણ કરે છે, તેને માટે બ્રહ્માજીનો લોક, મારું કૈલાસધામ તથા ભગવાન વિષ્ણુનું વૈકુંઠ ધામ બધા સુલભ થઈ જાય છે. જે સ્વયં શ્રીહરિને માટે જાગરણ કરે છે અને બીજાઓને પણ પ્રેરણા આપે છે, તે વિષ્ણુ ભક્ત પુરુષ પોતાના પિતરો સાથે વૈકુંઠ લોકમાં નિવાસ કરે છે. જે શ્રીહરિને માટે જાગરણ કરવાની સલાહ આપે છે, તે 60,000 વર્ષો સુધી શ્વેતદ્વીપમાં નિવાસ કરે છે. હે નારદ, કરોડો જન્મમાં જે પાપ સંચિત કરે છે, તે બધા શ્રીહરિને માટે એક રાત જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે. જે લોકો શાલિગ્રામ શિલાની સમક્ષ જાગરણ કરે છે, તેમને 1 પહોરમાં કોટી કોટી તીર્થોનું સેવનનું ફળ મળે છે. જાગરણ માટે ભગવાનના મંદિરમાં જતા સમયે મનુષ્ય જેટલા ડગલા ચાલે છે, તે બધા અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનારા છે. પૃથ્વી પર ચાલતા બંને ચરણ પર જેટલા ધૂળના કણ પડે છે, તેટલા હજારો વર્ષ સુધી જાગરણ કરનાર દિવ્ય લોકમાં નિવાસ કરે છે. તેથી દરેક દ્વાદશીએ જાગરણ માટે પોતાને ઘેરથી પ્રભુના મંદિરમાં જવું જોઈએ. એનાથી કલીના દોષોનો વિનાશ થઈ જાય છે. બીજાની નિંદામાં સામેલ થવું, મન પ્રસન્ન ન રહેવું, શાસ્ત્રોની ચર્ચાનો અભાવ, સંગીતનો અભાવ, દીવો ન પ્રગટાવો, યથાશક્તિ પૂજા ન કરવી, ઉદાસીનતા, નિંદા તથા ક્લેશ આ દોષોથી યુક્ત 9 પ્રકારનું જાગરણ અધમ છે. જે જાગરણમાં શાસ્ત્રની ચર્ચા, સાત્વિક, નૃત્ય, સંગીત, વાદ્ય, તાલ, તેલનો દીવો, કીર્તન, ભક્તિ, ભાવના, પ્રસન્નતા, સંતોષ, સમુદાયની ઉપસ્થિતિ તથા લોકોનું મનોરંજનનું સાત્વિક સાધન હોય, તે ઉપરના 12 ગુણોથી યુક્ત જાગરણ ભગવાનને બહુ પ્રિય છે. શુક્લ અને કૃષ્ણ બંને પક્ષોને એકાદશીએ પ્રયત્નપૂર્વક જાગરણ કરવું જોઈએ. નારદ, પરદેશમાં જવાથી રસ્તાનો થાકેલો હોય તો પણ જે દ્વાદશીએ ભગવાન વાસુદેવના નિમિત્તે કરવામાં આવતા જાગરણનો નિયમ છોડતો નથી, તે મને બહુ પ્રિય છે. જે એકાદશીના દિવસે ભોજન કરી લે છે, તેને પશુથી પણ અધમ સમજો. તે ન તો ભગવાન શિવજીનો ઉપાસક છે, કે ન સૂર્યનો, કે ન દેવીનો ભક્ત છે અને ગણેશજીનો. જે એકાદશીએ જાગરણ કરે છે, તે કરોડો પાપોથી યુક્ત હોય તો પણ મુક્ત થઈ જાય છે. વેદ રહિત દ્વાદશીનું વ્રત અને શ્રી વિષ્ણુને માટે કરવામાં આવતું જાગરણ યમદૂતોનું માનમર્દન કરનારું છે. હે મુનિશ્રેષ્ઠ, એકાદશીએ જાગરણ કરવાવાળા મનુષ્ય અવશ્ય મુક્ત થઈ જાય છે. જે રાતના ભગવાન વાસુદેવની સમક્ષ જાગરણમાં પ્રવૃત્ત થઈને પ્રસન્નતાપૂર્વક તાળી પાડે છે, નૃત્ય કરે છે, વિવિધ પ્રકારના કૌતુક કરે છે અને ગીતો ગાય છે, વૈષ્ણવનું મનોરંજન કરતા રહીને શ્રીકૃષ્ણ લીલાનો પાઠ કરે છે, રોમાંચિત થઈને મુખેથી વાજિંત્ર વગાડે છે તથા સ્વેચ્છાપૂર્વક ધાર્મિક આલાપ કરતા રહીને વિવિધ પ્રકારના નૃત્યો કરે છે, તે ભગવાનને પ્રિય છે. આ ભાવોથી સાથે ભગવાન શ્રીહરિને માટે જાગરણ કરે છે, તેને નૈમિષ અને કોટી તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે. જેઓ શાંત ચિત્તે શ્રીહરિને ધૂપ આરતી કરીને રાત્રિ જાગરણ કરે છે, તે 7 દ્વીપનો અધિપતિ થાય છે.
બ્રહ્મહત્યા જેવા જે કોઈ પાપ હોય તે બધાથી શ્રી કૃષ્ણની પ્રીતિ માટે જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે. એક બાજુ ઉત્તમ દક્ષિણા સાથેના બધા યજ્ઞો અને બીજી બાજુ દેવાધિદેવ શ્રી કૃષ્ણને પ્રિય લાગનારું એકાદશીનું જાગરણ બંને સમાન છે. જ્યાં ભગવાનને માટે જાગરણ કરવામાં આવે છે ત્યાં કાશી, પુષ્કર, પ્રયાગ, નૈમિષારણ્ય, શાલિગ્રામ નામના મહાક્ષેત્ર, અર્બુદારણ્ય, શુકર ક્ષેત્ર, મથુરા તથા તમામ તીર્થો નિવાસ કરે છે. સમસ્ત યજ્ઞ અને ચારે વેદ પણ શ્રીહરિના નિમિત્તે કરવામાં આવતા જાગરણના સ્થાન પર ઉપસ્થિત થાય છે. ગંગા, સરસ્વતી, તાપી, યમુના, શતદ્રુ, સતલજ, ચંદ્રભાગા અને વિતત્સા વગેરે બધી નદીઓ પણ ત્યાં જાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, સરોવર, કુંડ અને બધા સમુદ્રો પણ એકાદશીના જાગરણ સ્થાન પર જાય છે. જે મનુષ્ય શ્રી કૃષ્ણની પ્રીતિ માટે થનારા જાગરણના સમયે વીણા વગેરે વાદ્યોથી હર્ષપૂર્વક નૃત્ય કરે છે અને પદો ગાય છે તેઓ દેવતાઓ માટે પણ આદરણીય બને છે. આ પ્રમાણે જાગરણ કરીને મહાવિષ્ણુની પૂજા કરવી અને દ્વાદશીએ પોતાની શક્તિ અનુસાર વૈષ્ણવોને નિમંત્રિત કરીને તેમની સાથે પારણા કરવા. દ્વાદશી સદા પવિત્ર અને મોક્ષપ્રદ છે. તે દિવસે પ્રાતઃસ્નાન કરીને શ્રીહરિનું પૂજન કરવું અને તેમને નીચેનો મંત્ર બોલીને પોતાનું વ્રત સમર્પિત કરવું કે હે કેશવ, હું અજ્ઞાનરૂપી રતાંધતાથી અંધ થઈ રહ્યો છું. તમે આ વ્રતથી પ્રસન્ન થઈ મને જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરો. ત્યાર પછી યથાસંભવ પારણા કરવા જોઈએ. પારણા કર્યા પછી ઈચ્છાનુસાર વિહિત કર્મોનું અનુષ્ઠાન કરવું. હે નારદ, જે દિવસે પારણા સમયે થોડી પણ દ્વાદશી ન હોય તો મુક્તિકામી પુરુષોએ રાત્રે જ પારણા કરી લેવાય. આવા સમયે રાત્રે જ ભોજન કરવાનો દોષ લાગતો નથી. રાત્રિના પહેલા અને પાછલા પહોરમાં દિવસની જેમ કર્મ કરવા જોઈએ. જો પારણાના દિવસે થોડી દ્વાદશી હોય તો ઉષકાળમાં જ, પ્રાતઃકાળમાં તથા મધ્યાહ્નકાળની પણ સંધ્યા કરી લેવા જોઈએ. આ સંસારમાં જે મનુષ્ય દ્વાદશી વ્રતને લીધે સિદ્ધ કરી લીધું છે તેનું પુણ્ય ફળ કહેવા હું સમર્થ નથી. એકાદશી દેવી બધા પુણ્યોથી વિશેષ છે તથા એ સર્વદા મોક્ષપ્રદ છે. આ દ્વાદશી નામનું વ્રત મહાન પુણ્યપ્રદ છે. જે સાધના કરી લે છે તે મહાપુરુષ સમસ્ત કામનાઓને પ્રાપ્ત કરી લે છે. અમરીશ વગેરે બધા ભક્તો જે આ ભૂમંડળમાં વિખ્યાત છે તે બધા દ્વાદશી વ્રતની સાધના દ્વારા જ વિષ્ણુધામને પ્રાપ્ત થયા છે. આ મહાત્મ્ય જે મેં તમને કહ્યું છે તે સત્ય છે, સત્ય છે, સત્ય છે. વિષ્ણુ સમાન કોઈ દેવતા નથી અને દ્વાદશી સમાન કોઈ તિથિ નથી. આ તિથિ પર જે દાન આપવામાં આવે છે તથા પૂજન વગેરે કરવામાં આવે છે તે બધું ભગવાન માધવની પૂજાની પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. વધારે શું કહું, ભક્ત વલ્લભ શ્રીહરિ દ્વાદશી વ્રત કરનાર પુરુષોની કામના કલ્પના અંત સુધી પૂરી કરતા રહે છે. દ્વાદશીએ કરેલું બધું દાન સફળ થાય છે. ત્યાર પછી આવે છે એકાદશીના જયા વગેરે ભેદ, નક્ત વ્રતનું સ્વરૂપ, એકાદશીની વિધિ, ઉત્પત્તિ કથા અને મહિમાનું વર્ણન. નારદજીએ પૂછ્યું કે હે મહાદેવ, મહાદ્વાદશીનું તો ઉત્તમ વ્રત કઈ રીતે થાય છે? હે સર્વેશ્વર પ્રભો, તેના વ્રત દ્વારા જે કંઈ ફળ પ્રાપ્ત થાય છે તે બતાવવાની કૃપા કરો. મહાદેવજીએ કહ્યું કે હે બ્રહ્મણ, આ એકાદશી મહાન પુણ્ય ફળ આપનારી છે. શ્રેષ્ઠ મુનિઓએ આનું અનુષ્ઠાન કરવું જોઈએ. ખાસ ખાસ નક્ષત્રનો યોગ થતા આ તિથિ જયા, વિજયા, જયંતી તથા પાપનાશીની આ 4 નામોથી પ્રસિદ્ધ છે. આ બધી પાપનાશક છે. આ બધી એકાદશીઓનું વ્રત જ્યારે શુક્લ પક્ષની એકાદશીએ પુનર્વસુ નક્ષત્ર હોય તો તે ઉત્તમ તિથિ જયા કહેવાય છે. તેનું વ્રત કરીને મનુષ્ય પાપથી અવશ્ય મુક્ત થઈ જાય છે. જ્યારે શુક્લ પક્ષની દ્વાદશીએ શ્રવણ નક્ષત્ર હોય તો તે ઉત્તમ તિથિ વિજયા નામે પ્રસિદ્ધ થાય છે. તેમાં કરવામાં આવેલું દાન અને બ્રાહ્મણ ભોજન સહસ્ર ગણું ફળદાયી છે તથા હોમ અને ઉપવાસ તેનાથી પણ વિશેષ ફળદાયી છે. જ્યારે શુક્લ પક્ષની દ્વાદશીએ રોહિણી નક્ષત્ર હોય તો તે તિથિ જયંતી કહેવાય છે. તે સર્વ પાપોને હરી લેનારી છે. તે તિથિએ ભગવાન ગોવિંદની પૂજા કરવાથી મનુષ્યના સર્વ પાપ ધોવાઈ જાય છે. જ્યારે શુક્લ પક્ષની દ્વાદશીએ પુષ્ય નક્ષત્ર હોય તો તે મહાપુણ્યપ્રદ પાપનાશીની તિથિ કહેવાય છે. જે 1 વર્ષ સુધી દરરોજ 1 પ્રસ્થ તલનું દાન કરે છે તથા જે માત્ર પાપનાશીની એકાદશીનો ઉપવાસ કરે છે તે બંનેનું સમાન પુણ્ય છે. તે તિથિએ સંસારના સ્વામી સર્વેશ્વર શ્રીહરિની પૂજા કરવાથી તેઓ સંતુષ્ટ થાય છે તથા પ્રત્યક્ષ દર્શન આપે છે. તે દિવસના તમામ પુણ્યકર્મનું અનંત ફળ માનવામાં આવે છે. સગરના પુત્ર કુકુત્સ, નહુસ તથા ગાધિરાજાએ તે તિથિએ ભગવાનની આરાધના કરી હતી જેથી ભગવાને આ પૃથ્વી પર તેમને સર્વ સમૃદ્ધિ આપી હતી. આ તિથિના સેવનથી મનુષ્યના 7 જન્મોના કાયિક, વાચિક અને માનસિક પાપો નાશ પામે છે. એમાં લેશ માત્ર પણ સંદેહ નથી. પુષ્ય નક્ષત્રથી યુક્ત પાપનાશીની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય 1000 એકાદશીઓના વ્રતનું ફળ પ્રાપ્ત કરી લે છે. તે દિવસના સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય અને દેવપૂજા વગેરે જે કંઈ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ માનવામાં આવ્યું છે. તેથી પ્રયત્નપૂર્વક આનું વ્રત કરવું જોઈએ. જે સમયે ધર્માત્મા રાજા યુધિષ્ઠિર 5મા અશ્વમેઘ યજ્ઞનું સ્નાન કરી ચૂક્યા તે સમયે તેમણે શ્રીકૃષ્ણને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો. યુધિષ્ઠિર બોલ્યા કે હે પ્રભો, નક્ત વ્રત તથા એકભુક્ત વ્રતનું પુણ્ય તથા ફળ શું છે? હે જનાર્દન, આ બધું મને જણાવો. શ્રી ભગવાને કહ્યું કે હે કુંતીનંદન, હેમંત ઋતુમાં જ્યારે પરમ કલ્યાણકારી માક્ષર માસ આવે ત્યારે તેના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરવો જોઈએ. તેની આ વિધિ પ્રમાણે દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનાર શુદ્ધ ચિત્તના પુરુષે દશમીના દિવસે સદા એકભુક્ત રહેવું તથા શૌચ, સંતોષાદિના નિયમોનું પાલન કરવું.
નક્ત વ્રતના સ્વરૂપને જાણીને તે અનુસાર એકવાર ભોજન ન કરવું. દિવસના 8મા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ પડી જાય તેને નક્ત કહે છે. તે રાત્રે ભોજન કરવું એ નક્ત નથી. ગૃહસ્થના માટે તારા દેખાય ત્યારે નક્ત ભોજનનું વિધાન છે અને સંન્યાસી માટે દિવસના 8ના ભાગમાં, કારણ કે તેના માટે રાત્રિ ભોજનનો નિષેધ છે. હે કુંતીનંદન, દશમની રાત પસાર થઈ જાય પછી એકાદશીએ સવારે વ્રત કરનાર પુરુષે વ્રતનો નિયમ ગ્રહણ કરવો અને સવારે અને મધ્યાહ્ને પવિત્રતા માટે સ્નાન કરવું. કૂવાનું સ્નાન નિમ્ન શ્રેણીનું છે. વાવમાં સ્નાન કરવું મધ્યમ, તળાવમાં ઉત્તમ તથા નદીમાં સ્નાન તેનાથી પણ ઉત્તમ છે. જ્યાં જળમાં ઊભા રહીને જળજંતુઓને પીડા થતી હોય ત્યાં સ્નાન કરવાથી પાપ અને પુણ્ય સમાનરૂપે થાય છે. જો જળને ગાળીને શુદ્ધ કરવામાં આવે તો ઘરે પણ વિધિથી સ્નાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. સ્નાન પહેલાં નીચેના મંત્ર બોલીને શરીર પર માટી લગાડવી કે હે વસુંધરે, તમારી ઉપર ઘોડા અને રથ ચાલ્યા કરે છે. ભગવાન વિષ્ણુએ પણ વામન અવતાર ધારણ કરીને તેમને પોતાના પગથી માપ્યા હતા. હે મૃતિકે, મેં પૂર્વકાળમાં જે પાપ સંચિત કર્યા છે તે મારા પાપોને હરી લો. વ્રતી પુરુષે એક ચિત્ત અને દ્રઢ સંકલ્પ થઈને ક્રોધ અને લોભનો પરિત્યાગ કરવો જોઈએ. અત્યંત પાખણી, મિથ્યાવાદી, બ્રાહ્મણ, નિંદક, અગમ્યા, સ્ત્રી સાથે ગમન કરનાર અને અન્ય પ્રકારના દુરાચારી, પરધન હરનારી તથા પરસ્ત્રીગામી પુરુષ સાથે વાતચીત કરવી નહીં. ભગવાન કેશવની પૂજા કરીને તેમને નૈવેદ્ય અર્પણ કરવું. ઘરમાં દીપક પ્રગટાવેલો રાખવો. હે પાર્થ, તે દિવસે નિંદ્રા અને મૈથુનનો પરિત્યાગ કરવો. ધર્મશાસ્ત્ર દ્વારા મનોરંજન કરતા રહીને સંપૂર્ણ દિવસ પસાર કરવો. હે નૃપશ્રેષ્ઠ, રાત્રે ભક્તિપૂર્વક જાગરણ કરવું. બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને પ્રણામ કરીને ભૂલો માટે તેમની પાસે ક્ષમા માગવી. જેવી કૃષ્ણ પક્ષની એકાદશી છે તેવી શુક્લ પક્ષની પણ છે. આ વિધિ પ્રમાણે તેનું વ્રત કરવું જોઈએ. હે પાર્થ, દ્વિજ માટે ઉચિત છે કે તેણે બંને એકાદશી વ્રત કરનાર લોકોમાં ભેદબુદ્ધિ ઉત્પન્ન ન કરે. શંખોદ્વાર તીર્થમાં સ્નાન કરીને ભગવાન ગદાધરના દર્શન કરવાથી જે પુણ્ય થાય છે તે સંક્રાંતિના અવસર પર 4 લાખનું દાન આપીને જે પુણ્ય પ્રાપ્ત કરવામાં આવે છે તે બધું એકાદશી વ્રતની 16મી કળાની બરાબર પણ નથી. પ્રભા ક્ષેત્રમાં સૂર્ય અને ચંદ્રગ્રહણના સમયે સ્નાન દાનથી જે પુણ્ય થાય છે તે એકાદશી વ્રત કરનાર મનુષ્યને અવશ્ય મળે છે. કેદાર ક્ષેત્રમાં જળપાન કરવાથી પુનર્જન્મ થતો નથી. એકાદશીનું પણ આવું જ મહાત્મય છે. એ પણ ગર્ભવાસનું નિવારણ કરે છે. પૃથ્વી પર અશ્વમેઘ યજ્ઞનું જે ફળ થાય છે તેનાથી 100 ગણું વધારે ફળ એકાદશી વ્રત કરનારને મળે છે. જેના ઘરમાં તપસ્વી અને શ્રેષ્ઠ બ્રાહ્મણ ભોજન કરે છે તેને જ ફળની પ્રાપ્તિ થાય છે. તે એકાદશી વ્રત કરનારને પણ અવશ્ય મળે છે. વેદાંગોના પરગામી વિદ્વાન બ્રાહ્મણને 1000 ગાયોનું દાન આપવાથી જે પુણ્ય મળે છે તેનાથી 100 ગણું પુણ્ય એકાદશી વ્રત કરનારને મળે છે. આ પ્રમાણે વ્રતીના પુણ્ય પ્રાપ્ત થાય છે જે દેવતાઓને માટે પણ દુર્લભ છે. રાત્રે ભોજન કરી લેવાથી અડધું પુણ્ય મળે છે તથા દિવસે એકવાર ભોજન કરવાથી નક્ત ભોજનનું અડધું ફળ મળે છે. જીવન જ્યાં સુધી વિષ્ણુ ભગવાનને પ્રિય એવું એકાદશીનું વ્રત કરતો નથી ત્યાં સુધી તીર્થદાન અને નિયમ પોતાના મહત્વની ગર્જના કરે છે. તેથી હે પાંડવ શ્રેષ્ઠ, તમે આ વ્રતનું અનુષ્ઠાન કરો. હે કુંતીનંદન, આ ગોપનીય અને ઉત્તમ વ્રત છે જેનું મેં તમને વર્ણન કર્યું છે. હજારો યજ્ઞોનું અનુષ્ઠાન પણ એકાદશી વ્રતની બરાબરી કરી શકતું નથી. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવાન, પુણ્યમય એકાદશી તિથિની ઉત્પત્તિ કઈ રીતે થઈ? આ સંસારમાં તે કેમ પવિત્ર માનવામાં આવે છે તથા દેવતાઓને તે કઈ રીતે પ્રિય થઈ? શ્રી ભગવાન બોલ્યા કે હે કુંતીનંદન, પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં મૂર નામનો દાનવ રહેતો હતો. તે બહુ જ અદ્ભુત, અતિ રૌદ્ર તથા સંપૂર્ણ દેવતાઓને માટે ભયંકર હતો. તે કાળરૂપધારી દુરાત્મા મહાઅસુરે ઇન્દ્રને પણ પરાજિત કર્યો. બધા દેવતાઓને તેણે જીતી લીધા હોવાથી તેમને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેઓ શક્તિહીન તથા ભયભીત થઈને પૃથ્વી પર વિચરતા હતા. એક દિવસ બધા દેવતાઓ મહાદેવજીની પાસે ગયા તથા ઇન્દ્રે ભગવાન શિવની આગળ બધી વાત કહી. ઇન્દ્ર બોલ્યા કે હે મહેશ્વર, આ દેવતાઓ સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે. તેમની શોભા મનુષ્યો સાથે રહેવામાં નથી. હે દેવ, કોઈ ઉપાય જણાવો. દેવતાઓ કોનો સહારો લે? મહાદેવે કહ્યું કે હે દેવરાજ, જ્યાં સર્વને શરણ આપનાર, સર્વની રક્ષામાં તત્પર રહેનાર જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ. તેઓ તમારા લોકની રક્ષા કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવતાઓની સાથે ત્યાં ગયા. ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં શયન કરી રહ્યા હતા. તેમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને સ્તુતિ કરી. ઇન્દ્ર બોલ્યા કે હે દેવ દેવેશ્વર, તમને નમસ્કાર છે. દેવતા અને દાનવ બંને તમને વંદન કરે છે. હે પુંડરીકાક્ષ, તમે દૈત્યોના શત્રુ છો. હે મધુસૂદન, અમારી રક્ષા કરો. હે જગન્નાથ, સંપૂર્ણ દેવતા મૂર નામના દાનવથી ભયભીત થઈને તમારા શરણે આવે છે. હે ભક્ત વત્સલ, અમને બચાવો. હે દેવેશ્વર, અમને બચાવો. હે જનાર્દન, અમારી રક્ષા કરો, રક્ષા કરો. દાનવોનો વિનાશ કરનારા હે કમલનયન, અમારી રક્ષા કરો. હે પ્રભુ, અમે બધા તમારી સમીપ આવ્યા છે, તમારા શરણમાં આવ્યા છે. હે ભગવાન, શરણમાં આવેલા દેવતાઓની સહાય કરો. હે દેવ, તમે જ પતિ, તમે જ મતિ, તમે જ કર્તા અને તમે જ કારણ છો. તમે જ બધા લોકોની માતા અને તમે જ બધાના પિતા છો. હે ભગવાન, હે દેવ દેવેશ્વર, શરણાગત વત્સલ દેવતાઓ ભયભીત થઈને તમારા શરણે આવ્યા છે. હે પ્રભુ, અત્યંત ઉગ્ર સ્વભાવના મહાબળી મૂર દૈત્યએ બધા દેવતાઓને જીતીને તેમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે.
ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવરાજ, તે દાનવ કેવો છે, તેનું રૂપ અને બળ કેવું છે તથા તે દુષ્ટ ક્યાં રહે છે? ઇન્દ્ર બોલ્યા કે હે દેવેશ્વર, પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલંજગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો. તે અતિ ભયંકર હતો. તેનો પુત્ર મૂર દાનવ તરીકે પ્રસિદ્ધ થયો. તે પણ અત્યંત ઉત્કટ, પરાક્રમી અને દેવતાઓ માટે ભયંકર છે. ચંદ્રાવતી નામે પ્રસિદ્ધ એક નગર છે, તેમાં તેનો નિવાસ છે. તે દૈત્ય સમસ્ત દેવતાઓને પરાસ્ત કરીને સ્વર્ગલોકમાંથી કાઢી મૂક્યા છે. તેણે એકબીજા ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ તથા વરુણ પણ તેણે બીજા બનાવ્યા છે. હે જનાર્દન, હું સાચી વાત કહી રહ્યો છું. તેણે બધા સ્થાન પર બીજા જ મૂકી દીધા છે. દેવતાઓને તો તેણે દરેક સ્થાનથી વંચિત કરી દીધા છે. ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન જનાર્દન બહુ ક્રોધિત થયા. તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતીપુરીમાં ગયા. દેવતાઓએ જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યા છે. તેનાથી પરાસ્ત થઈને બધા દેવતાઓ દસે દિશામાં ભાગી ગયા. હવે તે દાનવ ભગવાન વિષ્ણુને જોઈને બોલ્યો કે ઊભો રહે, ઊભો રહે. તેનો લલકાર સાંભળીને ભગવાનના નેત્ર લાલ થઈ ગયા. તેમણે કહ્યું કે અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને જો. આમ કહીને વિષ્ણુએ પોતાના બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવ પર પ્રહાર શરૂ કર્યા. દાનવો ભયથી વિવળ થઈ ગયા. હે પાંડુનંદન, ત્યાર પછી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. તેનાથી છિન્નભિન્ન થઈને સેંકડો યોદ્ધા મોતના મુખમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં સિંહવતી નામની ગુફા હતી, જે 12 યોજન લાંબી હતી. હે પાંડુનંદન, તે ગુફાનું એક દ્વાર હતું. ભગવાન વિષ્ણુ તેમાં સૂઈ ગયા. દાનવ મૂર ભગવાનને મારવા માટે પ્રયત્નશીલ હતો. તે તેમની પાછળ લાગ્યો રહ્યો. ત્યાં જઈને તેણે પણ તે ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાન સૂતેલા જોઈને તેણે બહુ હર્ષ થયો. તેણે વિચાર્યું કે આ દાનવોને ભયભીત કરનાર દેવતા છે, આને હું અવશ્ય મારી નાખીશ. હે યુધિષ્ઠિર, દાનવ આવો વિચાર કરીને રહ્યો હતો તે દરમિયાન ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ, જે બહુ જ રૂપાળી, સૌભાગ્યશાળીની તથા દિવ્ય અસ્ત્રશસ્ત્રથી યુક્ત હતી. તેનું બળ પરાક્રમ અપાર હતું. દાનવરાજ મૂરે તે કન્યાને જોઈ કન્યાએ દાનવ પાસે યુદ્ધની યાચના કરી અને યુદ્ધ શરૂ થઈ ગયું. કન્યા યુદ્ધકાળમાં નિપુણ હતી. તે મૂર નામનો મહાન અસુર તેના હુંકાર માત્રથી ભસ્મ થઈ ગયો. દાનવના મૃત્યુ પછી ભગવાન જાગ્યા. ત્યારે તેમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું કે મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો. આનો વધ કોણે કર્યો? કન્યા બોલી કે હે સ્વામી, તમારી જ કૃપાથી મેં આ અસુરનો વધ કર્યો છે. ભગવાને કહ્યું કે હે કલ્યાણી, તમારા આ કર્મથી 3 લોકના મુનિ અને દેવતાઓને આનંદ થયો છે. તેથી તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે મારી પાસે કોઈ વરદાન માગો. દેવોને માટે દુર્લભ હોય તો પણ તમે માગશો તો તમને આપીશ. તે કન્યા સાક્ષાત એકાદશી હતી. તેણે કહ્યું કે હે પ્રભુ, જો તમે પ્રસન્ન છો તો હું તમારી કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય, સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા સર્વ પ્રકારની સિદ્ધિદાતી થાઉં. હે જનાર્દન, જે લોકો તમારી ભક્તિ કરતા રહીને મારા દિવસે ઉપવાસ કરશે તેમને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થશે. હે માધવ, જે લોકો ઉપવાસ, નક્ત તથા એક ભોગતા રહીને મારા વ્રતનું પાલન કરશે તેમને તમે ધન, ધર્મ અને મોક્ષ પ્રદાન કરવાની કૃપા કરો. વિષ્ણુ બોલ્યા કે હે કલ્યાણી, તમારી બધી અભિલાષા પૂર્ણ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, આવું વરદાન મેળવીને મહાવ્રતા એકાદશી બહુ પ્રસન્ન થયા. બંને પક્ષીની એકાદશીનું ફળ સમાન છે. તેમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ કરવો ન જોઈએ. જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યમાં પૂરી દ્વાદશી અને અંતમાં કિંચિત ત્રયોદશી હોય તો તે ત્રિસ્પૃશા એકાદશી કહેવાય છે. એ ભગવાનને બહુ પ્રિય છે. જો એક ત્રિસ્પૃશા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો હજારો એકાદશીનું ફળ મળે છે, અને તે જ પ્રમાણે દ્વાદશીમાં પારણું કરવાથી સહસ્ત્ર ગણું ફળ માનવામાં આવે છે. અષ્ટમી એકાદશી, સૃષ્ટિ, તૃતીયા અને ચતુર્દશી આ જો પૂર્વ તિથિ સાથે સંલગ્ન હોય તો તે તિથિઓમાં વ્રત ન કરવું. પરિવર્તનની તિથિ સાથે યુક્ત હોય તો જ એમાં ઉપવાસનું વિધાન છે. પ્રથમ દિવસે અને રાત્રે પણ એકાદશી હોય તો બીજા દિવસે કેવળ પ્રાતઃકાળે એક દંડ એકાદશી રહે તો પહેલી તિથિનો પરિત્યાગ કરીને બીજા દિવસની દ્વાદશી એકાદશી જ ઉપવાસ કરવો જોઈએ. આ વિધિ બંને પક્ષોની એકાદશી માટે બતાવી છે. જે મનુષ્ય એકાદશીનો ઉપવાસ કરે છે તે વૈકુંઠ ધામમાં, જ્યાં સાક્ષાત ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં જાય છે. જે મનુષ્ય દર વખતે એકાદશીના મહાત્મ્યનો પાઠ કરે છે તેને 1000 ગાયોના દાનનું ફળ મળે છે. જે દિવસ કે રાત્રે ભક્તિપૂર્વક આ મહાત્મ્યનું શ્રવણ કરે છે તેઓ નિસંદેહ બ્રહ્મત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. એકાદશી જેવું કોઈ પાપનાશક વ્રત બીજું નથી. ત્યાર પછી આવે છે માર્ગશીર્ષ શુક્લ પક્ષની મોક્ષા એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિર બોલ્યા કે હે દેવેશ્વર, માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ શું છે, કઈ વિધિ છે તથા તેમાં કયા કયા દેવતાઓનું પૂજન કરવામાં આવે છે? હે સ્વામી, આ બધા યથાર્થ રૂપે મને કહો. શ્રી કૃષ્ણે કહ્યું કે હિન્દરૂપ શ્રેષ્ઠ, માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષમાં ઉત્પત્તિ નામની એકાદશી હોય છે, જેનું વર્ણન મેં તમારી સમક્ષ કરી દીધું છે. હવે શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ, જેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. તેનું નામ
મોક્ષા એકાદશી છે જે સર્વ પાપોનું અપહરણ કરવાવાળી છે. હે રાજન, તે દિવસે યત્નપૂર્વક તુલસીની મંજરી તથા ધૂપ દીપ વગેરે વડે ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ. પૂર્વોક્ત વિધિથી દશમી અને એકાદશીના નિયમોનું પાલન કરવું જોઈએ. મોક્ષા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરવાવાળી છે. તે દિવસે રાત્રે મારી પ્રસન્નતા માટે નૃત્ય, ગીત અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ. જેના પિતૃઓ પાપવશ નીચ યોનિમાં પડ્યા હોય તે આ દિવસે પુણ્યદાન કરવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે, એમાં જરાય શંકા નથી. પૂર્વકાળની વાતમાં વૈષ્ણવોથી વિભૂષિત પરમ રમણીય ચંપકનગરમાં વેખાનસ નામના રાજા હતા. તેઓ પોતાની પ્રજાનું પુત્રવત પાલન કરતા હતા. એક દિવસે તેમણે રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનિમાં પડેલા જોયે. તેથી તેમને બહુ આશ્ચર્ય થયું અને સવારે બ્રાહ્મણોને સ્વપ્નની બધી વાત કરી. રાજા બોલ્યા કે, હે બ્રાહ્મણો, મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયે છે. તેઓ વારંવાર રડીને મને કહી રહ્યા છે કે તમે અમારા પુત્ર છો, જેથી આ નરકમાં અમારો ઉદ્ધાર કરો. હે દ્વિજવર, આ રૂપે મને પિતૃઓના દર્શન થયા છે. મને આ સ્વપ્ન જોયા પછી શાંતિ મળતી નથી. હું શું કરું, ક્યાં જાઉં? મારું હૃદય રૂંધાઈ રહ્યું છે. હે દ્વિજોત્તમો, તેથી મને મારા પિતૃઓનો ઉદ્ધાર થાય તેવું વ્રત, તપ અને યોગ બતાવો. મારા જેવા બળવાન પુત્રને હયાતીમાં મારા માતા પિતા જે નરકમાં પડેલા છે, તેથી તેમને પુત્રનો શો લાભ. બ્રાહ્મણ બોલ્યા કે, હે રાજન, અહીંથી નિકટ જ પર્વત ઋષિનો આશ્રમ છે. તેઓ ભૂત અને ભવિષ્યના પણ જ્ઞાતા છે. તમે તેની પાસે જાઓ. બ્રાહ્મણોની વાત સાંભળીને મહારાજ વેખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમ પર ગયા અને ત્યાં તે મુનિને જોતા જ તેમણે દંડવત પ્રણામ કર્યા. મુનિએ પણ રાજાને રાજ્યના 7 અંગોના કુશળ પૂછ્યા. રાજા બોલ્યા કે, હે સ્વામી, તમારી કૃપાથી મારા રાજ્યોમાં 7 અંગ કુશળ છે, પરંતુ મેં સ્વપ્ન જોયું કે મારા પિતા નરકમાં પડ્યા છે. તેથી એ બતાવો કે કયા પુણ્યના પ્રભાવથી તેમનો ઉદ્ધાર થશે. રાજાની વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ પર્વત એક ક્ષણ સુધી ધ્યાનસ્થ રહ્યા. ત્યાર પછી તેમણે રાજાને કહ્યું કે મહારાજ, માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષમાં મોક્ષા એકાદશી છે. આગળની કથા આવતીકાલે.